તો હાલો ગાઈઝ, ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ આપણો નવો વ્લોગ. તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ કેટલા દિવસ આમ તો હું આવ્યો જ નહોતો, 2-3 મહિનેથી નહીં 4-5 વર્ષથી હું વાડીએ જ નહોતો આવ્યો, એટલે આજ આવી ગયો હું. ગાઈઝ એ ઝૂઠ બોલ રહા હે. તો મિત્રો જીરામાં આટો મારીને તો અમે આવ્યા હતા, હવે આયા ઘઉંમાં આટો મારવા. તારું કઈ કેવું? હા, આ ઘઉં છે અને આ શું છે? એ શું છે? આ નાના ઘઉં અને આ મોટા ઘઉં. બે ઘઉં હાલ ઈ ઘઉં હે, પણ ઓલું તો જીરું જ હતું. તો યુટ્યુબ ફેમિલીને વિડીયો જોવાની જ મજા જ આવતી છે. આને ઘઉં કહેવાય, તમે તો કદી જોયા નહીં હોય અને ન જોયા હોય તો જોઈ જુઓ. આ ઘઉં કેમ નાના છે, કેમ કે નાના છે અને આ મોટા છે, કેમ એવું ફરક હોય યાર, રહેવા દેવાનો એવો ફરક ચાલે આમ તો. અને હવે આપણે જઈશું મરચી બાજુ આંટો મારવા. ચાલો મરચી બાજુ આંટો મારવા જઈએ. તો ઘઉંમાંથી બહાર નીકળી ગયા ને હવે આવી ગયા છીએ મરચીમાં. આ પડખે કાંઈ અડતો નહીં હો, બહુ તીખું લાગે એવું. તમે ખાલી હું તમને મરચા દેખાડું, મરચા જો તમને આમ બીક લાગી જાય એવા મરચા છે. બહુ મોટા મરચા આયા હો અમારે. કા કેવડા મોટા મરચા, બહુ મોટા, તમે જોઈ શકો છો. આ એક મરચું કોઈ કે ખાધું હોય તો મરી જાય ને? હા, મરી જાય ફાઇનલ પાકું. તો ભાઈ આવા મરચા તમારે લગન હોય ને તો ઓલા મરચા લાવતા નહીં, ખાલી આ મરચું એક મરચું લઈ જશો ને તમારે આમ આખું શાકમાં હંદે તીખું તીખું જ લાગશે. એટલે જલ્દીથી મરચા લઈ જાઓ. અને દેતા નથી કોઈને, પણ આપણે શું કરવી? વેચવી હીવી. વેચતા નથી. તો આ ખાલી ઘર હાટું ખાવા રાખ્યા છે. આટલા અંદાજ તો પછી ઓહો, દરરોજ એક મરચું જ ખાવાનું, એથી વધારે નહીં ખાવાનું. તો લગભગ આપણે 10-15 વર્ષ હાલી જાય છે આટલી મરચી. 10-15 વર્ષ? પણ તારો બાપા વરામાં સુકાઈ જાય. પણ આ આપણે રાખી લેવાના હુક્કા મરચા ખાવાના, બાકી ખાવાના છે તે. તમને જેમ લાગે એમ, બાકી મરચા તો ખાવાના છે. ભલે તીખા લાગે આવા મરચા હું નુખા ખાઈ જાઉં, પણ મને બીક કીની લાગે કહું. આ જો આ મરચું કેમ ખાવું યાર, કેમ ખાવું આવા મરચાને? ખાલી આવડું કમતું જ મરચું છે અને એમાં આવી વસ્તુ દેખાઈ જાય તો પાણી કિતના હે યાર. દેખ તું, આમ જો મરચું ખાઈને આવું ચીકુ મળી ગયું હોય ને, દિન બન જાયગા યાર. પાછા જીરા પાણી આવે મને હું પાછા જીરા પાસે વિયાયા જોઈ. જીરું છે ને? હા, હવે જીરું. હવે આને એક મરચું ખાધું ને એટલે હંધું યાદ રહેવા માંડ્યું. નકર ઓલું રહ્યું એને જીરું કહેતો ને આને વરિયાળી કહેતો, પણ હવે બધું યાદ રહેવા માંડ્યું. ભાઈ અમે બગીચામાં આટો મારવા વિયા હતા ને, કોમેન્ટ કરી દીજો આને શું કહેવાય ભાઈ? એને શું કહેવાય? એને ઓલું કંઈક કહેવાય, મને નથી ખબર હો. એને કહેવાય ડ્રેગન ફ્રૂટ. શું કહેવાય? ડ્રેગન ફ્રૂટ. અને આને શું કહેવાય? એને પપૈયું. તો અમારી વાડીએ જો ડ્રેગન ફ્રૂટ છે, શેરડી છે, પપૈયું છે, આંબો છે, અને આ શું છે? આ છે સફરજનનું ઝાડવું. તમે કદી જોયું જ નહીં હોય. આ જો સફરજનનું ઝાડવું છે. અમે વાડીએ બધું વાવ્યું છે. આ ટમેટા, આંબો, પપૈયા, સીતાફળ. ખાવું હોય તો કોઈ દી આવતા નહીં પૂછ્યા વિના, કેમ કે ઝટકો નથી મેક્યો તોય મેકી દઈશું. ગામમાં હંધાય આવી જાય છો એટલે ધ્યાન. તમારી જેવા લુખા નકા તમારી વાડીએ પહોંચી જાય. લુખા તત્વો અમારી વાડીએ તરફ લઈ આવે એટલે આવતા નહીં, ધ્યાન રાખજો. શું થયું લ્યા? આને શું કહેવાય? ઈને बैगन બેગન. હા, ગાડી લેવા ગયો છે ને. હવે આપણે થઈ એવી ઘર બાજુ હાલતા. આપણા બ્લોગ સારા લાગે તો લાઈક અને ફોલો કરી નાખજો. અને આ જો ગોબર ગેસનો સહી ઇસ્તેમાલ. અને આને કહેવાય અંજીર. આ જો શેરડી, કેળા, બધું આપણે વાડીએ વાયા રાખીએ એવી. સારું લાગે તો ખાવા ન આવતા, કેમ કે બધું સારું જ લાગશે. આ જો ઉલ્યો આવી ગયો છે આપણું SK લાઈફસ્ટાઈલ બ્લોગ. જો દેખાય, જલ્દી ગાડી બહાર કાઢી લે, ક્યાંય ઠોકતો નહીં. આપણે SK લાઈફસ્ટાઈલ બ્લોગ લગાવી નાખ્યું. અને સારું લાગે તો વિડીયો લાઈક અને ફોલો કરતા જઈએ.